આ રાષ્ટ્રપ્રમુખ જે છે એ પોતાના પગ પર પણ કુહાડો મારી રહ્યા છે, કારણ કે એમણે જે આ પગલું ભર્યું છે એનાથી સૌથી વધુ નુકસાન અમેરિકાને પણ થવાનું છે. દાખલા તરીકે અમેરિકામાં આયાતી માલ પર તમે ટેરિફ વધારી રહ્યા છો, પણ એક વસ્તુ યાદ રાખવી જોઈએ કે ટેરિફ જે વધારે છે એ કોઈ દેશ પર નથી વધતી, નથી ભારત પર વધવાની, નથી જાપાન પર, નથી ચીન પર, ન અમેરિકા પર. અંતતોગત્વા આખરે તો તમામ ભાર કન્યાની કેડે આવે તેમ ગ્રાહકે જ સહન કરવાનું છે. દાખલા તરીકે ભારતીય ટેક્સટાઇલ એપેરલ છે એ 100 રૂપિયાના એપેરલ પર અમેરિકા 26% ટેરિફ નાખી દે તો 100 રૂપિયાનો માલ અમેરિકામાં 126 રૂપિયામાં કમસે કમ વેચાય. તો આ 26 રૂપિયા જે ટેરિફ નાખ્યા એ ટેરિફ કે અમેરિકાની સરકાર નથી ચૂકવવાની, એ ટેરિફ તો જે તે કંપની એ ચૂકવવા પડશે. અને કંપની જે છે એ ગ્રાહક પાસેથી 126ના 140 પણ લઈ શકે, 150 પણ લે, જેવી જેની ગરજ. કહેવાનું તાત્પર્ય એ છે કે અમેરિકામાં મોંઘવારી વધશે